અહીં તો થઈ ગયો એમનું તો બોલો પૂજ્ય સદારામ બાપાની પધારેલા હરિગુરુ સંતો કી વિષ્ણુરામ મહારાજ કી ધન્યવાદ। આજે પાલડીના આંગણે જેમનું સંતોમાં નામ છે એવા પરમ પૂજ્ય વિષ્ણુરામ મહારાજ એમણે આપણે સૌને આમંત્રિત કર્યા છે એવા વ્યાસપીઠને શોભાવનાર પૂજનીય સંતોના ચરણોમાં જય ગુરુ મહારાજ। આપ સૌ ઉપસ્થિત આ ધર્મ સભાની અંદર સૌ સજ્જન ભાઈઓ બહેનો ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે। અહીંયા સંતો આ જગતની અંદર આજે વિશ્વની અંદર સમગ્ર આદો અનાદિથી એક જ રીત છે। સંતોને જે આ જગતની અંદર કરવું છે એ જો તમે કરો તો સંતોનું હૈયું રાજી થાય। તો સંતો તમને જે ભણાવે છે જે વાત મૂકે છે તમારી સમક્ષ એ જો તમે સ્વીકારો તો સંતોનો આત્મા રાજી રહે। આ બે જ કાર્ય આ દેશમાં આ વિશ્વની અંદર કરો તો કોઈને કશું કઈ કહેવું પડે કે કઈ સમજવું પડે એમ છે જ નહીં। પણ આપણે બધા શું કરીએ છીએ? સંતો બધા ડીસા તરફ ને આપણે બધા દોડે પાટણ તરફ। દિશા ચૂકી ગયા છે। સંતો હર હંમેશ માટે વ્યસન મુક્ત બનવા માટેની વાત કરે છે। તો કોઈક એવું કે મહારાજ તમે કીધું હતું કે વ્યસન થી શેટા રહેજો એટલે શેઠ પેલો હોકો મેલે અને પાઇપ રાખીને તોડતા મેળે ત્યાં એટલે સંતે પૂછ્યું કે આ શું કરો છો? બાપુ આપણે કહ્યું હતું કે વ્યસન થી દૂર રહેવાનું એટલે મેં વ્યસન ને દૂર રાખીને વ્યસન કરું છું। અરે સજ્જનો આવી અવળી સમજણો આપણામાં ભળાઈ ગઈ છે। આ દિલ શરીર છે આખું એક કોઠી જેવું છે। પેલા આપણા વડવાઓ કોઠી રાખતા તો એની અંદર અનાજો ભરતા 12 મહિનાનું અને જો બીજું કોઈ અનાજ અંદર નાખવું હોય તો એનો ખાલી કરો ત્યારે બીજું અનાજ અંદર જાય। એમાં પૂજનીય સંતો છે આપણું જીવન જીવવા માટે આપણા સદગુણો ભરે છે પણ આપણા શરીર કોઠી રૂપેમાં અવગુણો ખૂબ ભરાઈ ગયા છે જેથી કરીને આવા સંતોના સદગુણો ઉતરતા નથી। માટે આવા સંતોના સાનિધ્યમાં રહીને અવગુણોનો નાશ કરો। જો તમે કોઈ એવા વ્યક્તિ સાથે વેટાઈ ગયા તો અવગુણોનો વધારો થશે, સદગુણોનો વધારો નહીં થાય। અને જ્યારે સદગુણોનો વધારો થશે ત્યારે આવા પૂજનીય સંતો તમારા ઘેર ઘેર ગામે ગામ પૂજવા લાગશો। અને તમે જોઈ લો આજે કાઠિયાવાડ ત્યાં આગળ સંતોની ગતિને હવ માણે એમને સંતોને ઉપાડી લે અને આ બાજુ સંતને એટલી બધી પરીક્ષા કરે સંત કંટાળી જાય। પણ સજ્જનો સંત કંટાળે નહીં પણ સંત દુખી થાય કે મારી પ્રજાને મારે જે માર્ગ બતાવો છે એમને જીવન જીવવાની જે રીત બતાવી છે એ રીતથી આ પ્રજા આવળી જાય ત્યારે સંતનો આત્મા દુખી થતો હોય છે। અને જ્યારે જ્યારે જે વિસ્તારમાં કે જે ગામમાં સજ્જન સંતનો જ્યારે આત્મા દુખી થાય ત્યારે કોણ એ વિસ્તાર કે ગામ હોય એ હર હંમેશ માટે દુખી થતું હોય છે। તો આપણે જાગ્યા ત્યાંથી સવાર પૂજનીય સંતો આપણને જે માર્ગ બતાવે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ। વિષ્ણુરામ મહારાજે આપણે બધાને બોલાવ્યા એ બદલ વિષ્ણુરામ મહારાજ એમના સેવકગણનો ખૂબ ખૂબ આભાર। જય ગુરુ મહારાજ। ખૂબ ખૂબ